કેસી દૈત્ય નામનો ઘોડો બનીને આવ્યો. કેસી દૈત્યનો ઉદ્ધાર થયો. નારદજી બ્રજમાં આવે છે. ભગવાનની પ્રેરણા થઈ નારદજી બ્રજમાં આવ્યા. બ્રજમાંથી ભગવાન કૃષ્ણએ કહ્યું છે તમે કંસની પાસે જાઓ. દેવર્ષિ કંસની પાસે આવ્યા અને કંસને કહ્યું છે તમે આ અસુરોને મોકલો, એનાથી આ વૃંદાવનમાં રહેલા નંદ બાબાને ત્યાં રહેલા 2 બાળકો છે ને એ જ તારો કાળ છે. તું જે અસુરોને મોકલે છે ને બધા અસુરો બધાને બીજાને પ્રતાડિત કરે, દુખી કરે, એના કરતાં તારો કાળ તો આ 2 બાળકો છે. એને ગમે એમ કરીને તમે બોલાવો, કંઈક યોજના બનાવો. કંસે માન્યું છે. નારદજીની વાણીને કંસે માની અને કંસે નક્કી કર્યું કે મારે ગમે એમ કરીને બંને કુમારોને બોલાવવા છે. મંત્રીમંડળની બેઠક બોલાવી, યોજના તૈયાર થઈ. યજ્ઞનું ધનુષ્ય યજ્ઞનું આયોજન કરવું અને ત્યાં ધનુષ્ય યજ્ઞમાં બંને બાળકોને બોલાવવા અને પછી મલ્લોની સાથે યુદ્ધ કરાવવું. યોજના તૈયાર થઈ. હવે ગોકુળમાં કોને મોકલીએ? કંસને યાદ આવ્યું અક્રૂર કાકા. અક્રૂરને બોલાવે છે. અક્રૂરને કહ્યું એક કામ કરો, તમે આ પત્રિકા લઈ, નિમંત્રણ પત્રિકા લઈને વૃંદાવન જાઓ, નંદ બાબાને આપજો ને કહેજો કે મથુરામાં કંસ રાજા યજ્ઞનું આયોજન કર્યું છે, તમારા બંને બાળકોને લઈને તમે આવો. અક્રૂર 4 ઘોડાનો રથ તૈયાર કરી આવે છે. અક્રૂરના મનમાં એક જ વસ્તુ કે મારે કૃષ્ણના ક્યારે દર્શન થાય, એક જ તાલાવેલી, એક જ લક્ષ્ય કે મારે ભગવાનને જોવા છે. મનમાં એક એને ધારણા બાંધી કે ભગવાન અત્યારે ગાયોની પાસે હશે, ગૌશાળામાં હશે. મથુરાથી આવે છે ઘોડા લઈને. વચમાં યમુનાજી આવી, યમુનાજીમાં પાર કરી, યમુનાજીમાં સ્નાન કર્યું. ત્યાં કિનારા ઉપર ઘોડાને મૂક્યા છે. ત્યાં પગલા જોયા, નાના નાના પગલા જોયા. એટલે અક્રૂરને એમ થયું કે મારા ઈષ્ટ, જેની હું મારા હૃદયથી જેને યાદ કરું છું એ જ કૃષ્ણના પગલા છે. એ પગલાની અંદર આડોટવા લાગ્યા. રથ ઉપર આરૂઢ થયા અને ગોકુળ તરફ, વૃંદાવન તરફ ગતિ કરી. આજ અક્રૂરને એમ છે કે મારો ઈષ્ટ ગૌશાળામાં હશે. એટલે ગૌશાળા તરફ દ્રષ્ટિ કરી અને ત્યાં જ એક ગાય, એક બાજુ ભગવાન કૃષ્ણ અને સામેની બાજુ દાવજી, બંને જણા ગાયને દુવે છે. 2 આંચળ પકડી અને ગાયનું દોહન કરે. ત્યાં જ પેલા રથના આવવાનો અવાજ સંભળાયો. ભગવાન કૃષ્ણની દ્રષ્ટિ પડી રસ્તા ઉપર જે રથ જતો હતો. ભગવાને અક્રૂરને જોયા, અક્રૂરે ભગવાને જોયા. અક્રૂર ભાન ભૂલ્યા, દેહ ભાન ભૂલ્યા, દોડતા આવ્યા ભગવાનની પાસે આવે છે. ભગવાને પૂછ્યું કાકા. ઓળખાણ કોઈ નથી છતાં પણ પહેલી વાર કહી દીધું કાકા. અક્રૂરના આંખમાં આંસુ હતા. ભગવાને હાથ પકડ્યો, દાવજીએ બીજો હાથ પકડ્યો અને દાવજી અને ભગવાન કૃષ્ણ અક્રૂરને લઈને નંદ ભવનના આંગણે આવે છે. નંદાલયની આંગણ અક્રૂરનું સ્વાગત થયું. અક્રૂરનું સ્વાગત કરીને ભોજન કરાવ્યું. હવે સાંજના સમયે નંદ બાબા પૂછે છે કે તમારે આવવાનું શું કામ થયું, આવવાનું પ્રયોજન શું? અક્રૂરે કહ્યું કે મથુરામાં કંસ રાજા યજ્ઞ કરે અને આપને આમંત્રણ આપ્યું છે. આપને એટલું જ નહીં, તમારા બંને આ કુમારો છે, કુમારોને ખાસ આમંત્રણ આપ્યું છે. આ શબ્દ એક ગોપી સાંભળી ગઈ. ગોપી સાંભળી ગઈ અને આખા વ્રજમંડળમાં ઘરે ઘરે વાત વહેતી થઈ. આવતીકાલે આપણો લાલો, આપણો કૃષ્ણ આપણને છોડીને જાય છે. ઘરે ઘરે વાતો થવા લાગી. 4-5 ગોપીઓ ભેગી થાય, અંદર વાતો કરે. નંદ ભવનની અટારી ઉપર માં યશોદા કંઈક કામ કરતી કરતી બહાર આવે છે અને ઉપર અટારી ઉપરથી જોયું તો 5 ગોપીઓ આમ વાતો કરે, 5 ગોપીઓ આમ વાતો કરે, ગોવાળો વાતો કરે. એટલે યશોદાજીને શંકા પડી. યશોદાજીને એમ થયું કે મારો નટખટ કનૈયો કંઈક આ ઉત્પાત કર્યો છે, એટલે આ કોઈ બોલી નથી શકતો, અંદર વાતો કરે છે. નિશ્ચિત અમારા લાલનું કામ છે, એણે કંઈક ઉત્પાતો મચાવ્યા હશે, કોઈકને દુખી કર્યા હશે ને એટલે જ આ બધી કોઈ બોલતી નથી. યશોદાજીએ ગોપીઓને બૂમ પાડીને કહ્યું તમે આ કેમ બધી ભેગીઓ થાવ છો? તમે અંદર વાતો કરો છો, એ શેની વાતો કરો? મને જરાક તો કહો. પણ કોઈ ગોપી બોલતી નથી. અને માને શંકા દ્રઢ બની, નિશ્ચિત મારા લાલાનું આ કામ છે. સાંજ પડી છે અને બધા વાડું કરી અને વાતો કરે છે. ત્યારે અક્રૂરને પૂછ્યું, ત્યારે અક્રૂરે કહ્યું કે આવતીકાલ સવારે નંદ બાબાને અને કુમારોને હું લેવા માટે આવ્યો છું. રાત્રિ પડી. નંદ ભવનમાં માં યશોદાનો કક્ષ છે. કનૈયો નાનો એવો બાળ કનૈયો, અને એને
છેલ્લી વાર આજ માં યશોદા પોતાના હાથથી જમાડે છે. રાત પડી છે. માં યશોદાજીને કનૈયાને લઈને પલંગ પર સૂવે છે. રાત્રિનો 12નો સમય થયો. 1 વાગ્યો. એક બાજુ પડખું ફેરવીને માં યશોદા સૂવે, બીજી બાજુ પડખું ફેરવીને કનૈયો સૂવે છે. કનૈયાના આંખમાં પણ આંસુ અને માં યશોદા પણ ધ્રુસકે ધ્રુસકે રડે છે. યશોદાજીને એમ થયું કે મારો કનૈયો આવતીકાલ જવાનો છે. માને એમ છે કે મારા કનૈયાને, મારા લાલને કદાચ ઊંઘમાં ખલેલ પડે ને, એમ કરીને માં યશોદા પલંગ ઉપરથી નીચે ઉતરી અને પલંગના આમ ટેકો લઈ અને માં સાડીનો છેડો મસ્તક ઉપર મૂકીને રડવા લાગી છે. કનૈયાઓ ઊભો થયો અને જુએ છે, નીચે ઉતરીને જોયું તો માં રડે છે. નાનું એવું સ્વરૂપ અને નાના નાના હાથ માની પાસે આવ્યો ને આંસુ નૂછે છે. માને કહે છે, માં તું શું કામ રડે છે? યશોદાજીએ ગોદમાં લીધો અને યશોદાજીએ ગોદમાં લઈને કનૈયાને કહે છે, બેટા હું એટલા માટે રડું છું કે આવતીકાલ સવારે તું અમને છોડી અને તું મથુરા જઈ રહ્યો છે. કનૈયાએ માના આંસુ નૂછ્યા અને માને કહે છે, માં પહેલા તો માએ કનૈયાને કહ્યું કે બેટા આ ગોપીઓ બધી અંદર વાતો કરે છે ને એ મને ચિંતા, મને એમ લાગે છે કે તારા કારણે જ આ બધી ગોપીઓ અંદર વાતો કરે છે. તું તે કંઈક ઉત્પાત મચાવ્યા છે. બેટા હવે તું મોટો થઈ ગયો, હવે તારાથી આવું ન થાય. હવે તો તું મોટો થઈ ગયો. અને ભગવાને વાત પકડી છે. ભગવાને કહ્યું, માં તે મને કહ્યું ને મોટો થઈ ગયો. હા બેટા તું મોટો થઈ ગયો છે. હવે તારાથી આવા ઉત્પાતો ન થાય, આવી મસ્તી ન કરાય. હવે તું મોટો થઈ ગયો છે. માનો હાથ પકડીને કહે છે, માં તું કહે છે ને મોટો થઈ ગયો? કે હા મોટો થઈ ગયો. માં હું જો મોટો થઈ ગયો હોય તો મારી ફરજ બને કે નહીં? શું બેટા? માં તમે જ કહો છો કે તારી જન્મ દેનારી માં એ દેવકી છે, તને જન્મ દેનારો બાપ વસુદેવ છે. અમે તો તારા પાલક માતા પિતા છીએ. તે જ મને એકવાર કહેલું. વાસ્તવમાં માં તમે મારા પાલક માતા પિતા નથી, તમે પણ મારે માં અને બાપ છો. વસુદેવ અને દેવકી પણ મારા મા બાપ છે. પણ માં તું મને એમ કહે કે હું મોટો થઈ ગયો તો મારી ફરજ બને કે નહીં કે મારા મા બાપને કારાવાસમાંથી છોડાવવાની? હા બેટા, માની વાત પકડી છે. પરોળ થવાની તૈયારી. માં ધ્રુસકે ને ધ્રુસકે રડે છે. યશોદાજી અને કનૈયાની વાતચીત થાય. માં યશોદા કહે છે, બેટા આપણી જે વાત છે ને એ બાબાને ન ખબર પડવા દેવી, નંદ બાબાને આ વાતની જાણ ન થવા દેવી. ત્યાં જ નંદ ભવનના એક થાંભલાની પાછળ ઊભા રહી નંદ બાબા સાંભળે છે. ધીમે રહીને બહાર આવ્યા. નંદ બાબાએ કહ્યું, યશોદા તમે જે વાત કરો છો ને એ મેં સાંભળી છે. આપણા લાલાએ તને જે વાત કરીને મેં પણ સાંભળી છે. આવતીકાલ નિશ્ચિત સવાર પરોળ થવાની તૈયારી. માં ધ્રુસકે ને ધ્રુસકે રડે છે. કનૈયાને સ્નાન કરાવ્યું, વાંકડિયા વાળમાં તેલ નાખ્યું, મોરપીછ નાખ્યું, પિતાંબર પહેરાવ્યું. પરોળ થવાની તૈયારી. અને માં એક થાળીની અંદર માખણ લાવી છે. માખણ લીધું, માખણ હાથમાં લીધું અને આજ માં કનૈયાને માખણ ખવડાવે છે. કનૈયાને માખણ ખવડાવ્યું અને કનૈયાએ માને પ્રણામ કર્યા. નંદ બાબાને પ્રણામ કર્યા. જે વડીલો હતા વડીલોને પ્રણામ કર્યા. અને કનૈયાએ અક્રૂરને કહ્યું, કાકા હવે જલ્દી કરો. ત્યાં જ બધી ગોપીઓ દોડતી આવી, ગોવાળો દોડતા આવ્યા. આજ વૃંદાવનના વૃક્ષો, લતાઓ, વેલીઓ, પશુ પક્ષીઓ પણ રડે છે. પશુ પક્ષીઓ પણ રડવા. આજ આખું વાતાવરણ દિવ્ય બન્યું, ગંભીર બન્યું. કોઈ એકબીજાની સાથે બોલી નથી શકતું, એકબીજાને કે પૂછી નથી શકતું. કોઈએ ખાધું નથી, કોઈએ પાણી પણ નથી પીધું. ગાયો પણ આમ ગમગીન બની, કોઈ ખાતી નથી, પાણી પણ નથી પીતી. અને યશોદાજીએ છેલ્લી વાર કનૈયાના મુખમાં માખણ મૂક્યું અને કનૈયાને પૂછે છે, બેટા તું પાછો ક્યારે આવશે? કનૈયો કહે છે, માં હું જરૂરથી પાછો આવીશ. પણ કનૈયાએ એમ નથી કહ્યું કે માં હું આ દિવસે આવીશ, એમ નહીં.
હું પાછો આવીશ એમ જરૂરથી કહ્યું, પણ ક્યારે આવું એ કહ્યું નથી. પણ ક્યારે આવું એ ભગવદ્ ગીતામાં કહ્યું છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે સંભવામી યુગે યુગે. માં, હું જરૂરથી આવીશ, પણ એમ નથી કહ્યું કે હું ક્યારે આવીશ. પણ ભગવાન ગીતામાં ભય વચન આપે છે, જ્યારે સાધુઓનું પરિત્રાણ થશે ધર્મની સ્થાપના માટે હું જરૂરથી આવીશ. એ જ વાત રામચરિત માનસમાં પણ ગોસ્વામીજી કહે છે. જબ જબ હોય હિ ધર્મ કી હાનિ બાઢ અસુર અધમ અભિમાની તબ તબ પ્રભુ ધર વિવિધ શરીરા હરહિ કૃપા નિધિ સજ્જન પીરા. સાધુઓના પરિત્રાણ માટે ભગવાન શું કામ આવે? કોના માટે આવે? વિપ્રધેનુ સુર સંતહિત લીનહિ મનુજય અવતાર નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાર. સાધુઓને વિપ્રધેનુ સુર સંતહિત, વિપ્રોને માટે આવે, સાધુ બ્રાહ્મણોને માટે આવે. ધેનુ એટલે ગાય, ગાયને માટે આવે. સુર એટલે દેવતાઓ, દેવતાઓના કલ્યાણ માટે આવે. વિપ્રધેનુ સુર સંતહિત, સંતોને માટે આવે છે. માં યશોદાએ માખણ ખવડાવ્યું. રથ ઉપર તૈયાર થયા, ગોપીઓ બધી આગળ આવી, રસ્તા ઉપર સૂઈ ગઈ. કહે છે, અમને મૂકીને ન જાવ, અમને મૂકીને ન જાવ. પણ એવી વિદાય ની વેળા એવી હોય છે ને કે ભલભલા માણસને ધ્રુજાવી નાખે છે. જેનો સંયોગ છે એનો વિયોગ નિશ્ચિત છે. રથ ઉપર આરૂઢ થયા છે દાઉજી અને ભગવાન કૃષ્ણ અક્રૂરે હાથમાં ઘોડાની લગામ લીધી. ઘોડા આગળ જાય, વૃંદાવનને છોડ્યું. ગોપીઓ પાછળ પાછળ જાય. ત્યાં જ યમુનાજીના કિનારે રથ ઊભો રાખ્યો. ગોવાળો પાછળ છે, ગોપીઓ પાછળ. ગોપીઓ પૂછે છે, આપણા કાનાનો રથ ક્યાં છે? દૂરની ડમરીઓ દેખાય ત્યાં સુધી ગોપીઓ જુએ છે. એક ગોવાળને ઝાડ ઉપર ચડાવ્યો, ટોચ ઉપર ચડાવીને પૂછ્યું કે આપણા કનૈયાનો રથ ક્યાં સુધી ગયો? બોલે ત્યાં ગંગાજીનો, યમુનાજીનો કિનારો છે ત્યાં સુધી દેખાય. હવે ધૂળની ડમરીઓ દેખાતી નથી. અને ગોવાળ નીચે ઉતર્યો અને બહુ મોટો નિશાસો નાખી ગોપીઓને કહે છે, હવે આપણો કનૈયો આપણને છોડીને ગયો છે. બધી ગોપીઓ આંખમાં આંસુ સાથે ફરી પાછા વૃંદાવનમાં આવી છે. યમુનાજીમાં અક્રૂર સ્નાન કરવા ગયા. જેવા સ્નાન કરવા જાય છે, જ્યાં ડૂબકી મારી અંદર પણ ભગવાન કૃષ્ણ અને દાઉજીના દર્શન થયા. ઉપર આવે છે, ઉપર રથ ઉપર બેઠેલા ભગવાનના દર્શન થયા. આજ પોતાના જીવનને ધન્ય માની અક્રૂર સ્નાન કરી અને રથ ઉપર આવે. રથ આગળ વધ્યો, યમુનાનો કિનારો છોડીને મથુરામાં આવે છે. મથુરામાં આવ્યા અને ભગવાનને ઉતારો આપ્યો. એક આંબાવાડીમાં ઉતારો આપ્યો છે. આંબાવાડીમાં ભગવાન દાઉજી મહારાજની સાથે નંદ બાબા પણ નિવાસ કરે. બીજા દિવસે ભગવાને દાઉજી મહારાજને કહે છે, હાલો આપણે જઈએ મથુરાનો દર્શન કરવા માટે. મથુરાના દર્શન કરવા માટે બંને ભાઈઓ જાય છે. બધા બાળકો સહિત ભગવાનના દીદારના દર્શન કરે. આજ મથુરાના લોકો અંદરો અંદર વાતો કરે કે વૃંદાવનમાં વ્રજરજની ભૂમિમાં, વ્રજભૂમિમાં રહેલી ગોપિકાઓ, ગોપ બાળકો કેટલા ભાગ્યશાળી કે એમને એમની સાથે રહેવાનો અવસર મળ્યો. 11 વર્ષ અને 52 દિવસ ભગવાન ગોકુળ અને વૃંદાવનમાં લીલા કરી ગોકુળ છોડી અને આજ મથુરામાં આવ્યા છે. 25 વર્ષ સુધી ભગવાન મથુરામાં રહ્યા. ભગવાન આગળ વધે છે. ત્યાં જ જ્યારે યમુનાજીમાં સ્નાન કરીને અક્રૂરજી બહાર આવ્યા તો અક્રૂરે ભગવાનની સ્તુતિ કરી. ધનુષ્ય યજ્ઞનું આયોજન થયું. ત્યાં ભગવાન જવાને માટે જાય છે. ત્યાં એક ધોબી કપડાં લઈને જાય છે. કંસના સૈનિકોના કપડાં લઈને જાય. ભગવાને ધોબીની પાસે માંગ કરી, અમને કપડાં આપો. ધોબી આપવાની ના પાડી. એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો. દાઉજી મહારાજે મુષ્ટિકાનો પ્રહાર કર્યો છે ધોબી ઉપર. કારણ કે એ ધોબી રામાવતારમાં માં જાનકીને બીજી વાર જ્યારે ભગવાને ત્યાગ કર્યો ત્યારે એનું કારણ આ ધોબી હતો. આજ દાવજી ત્યારે લક્ષ્મણના રૂપમાં હતા એટલે દાવજી ઓળખી ગયા કે આજ એ ધોબી છે કે જેણે મારી માં જાનકીને વનગમન કરાવેલું. એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો, ધોબીનો વધ થયો. થોડેક આગળ ગયા છે ત્યાં જ 3 અંગથી વાંકી એવી કુબજા મળી.
હાથમાં કટોરો ચંદનનો, આમ ચંદનને ઘસીને કટોરામાં લઈ અને જાય છે કંસને આપવાને માટે. 3 અંગથી વાંકી. એ પૂર્વાવતારમાં રામાવતારમાં એ શૂર્પણખા હતી, જેનું નાક કાન ભગવાને કાપેલું. પૂર્વાવતારમાં એ શૂર્પણખાની વાસના હતી કે ભગવાન મને આલિંગન આપે, ભગવાનની પાસે હું જાઉં, પણ ત્યાં તો રામ અવતાર મર્યાદા પુરુષોત્તમ, ત્યારે સ્વીકાર ન કર્યો. અત્યારે કુબજા બનીને આવી. ગોકુળમાં જ્યારે ભગવાનનું બાળ સ્વરૂપ હતું ત્યારે એક સુખિયા નામની માલણ ફળફળાદી વેચવાને માટે આવી. કોઈકને પૂછ્યું કે મારે ભગવાનના દર્શન કરવા છે, કેમ થાય? બોલે 108 પરિક્રમા તમે કરો, નંદ ભવનની 108 પરિક્રમા કરો તો તમને લાલાના દર્શન થશે. સુખિયા માલણે 108 પરિક્રમા કરી દરવાજા પાસે આવી ત્યારે કનૈયો રમતો રમતો બહાર આવ્યો. સુખિયા માલણને કનૈયાએ પૂછ્યું, માં શું લાવ્યા? બોલે ફળફળાદી લાવી. તારે જોઈએ છે? કનૈયાએ કહ્યું કે હા મને આપ, મારે જોઈએ છે. સુખિયા માલણે કહ્યું કે આપું તો ખરી, પણ ઘરમાંથી મારા માટે કંઈ લઈ આવ. કનૈયો ઘરમાં ગયો અને ઘરમાંથી એક મુઠ્ઠી ભરી અને અન્ન લાવે છે, દાણા લાવે. દાણા લાવી અને સુખિયા માલણને આપ્યા. સુખિયા માલણ એને ફળફળાદી હાથમાં આપ્યા. હાથમાં લઈને જાય છે. ફરી વાર કનૈયો આવ્યો. સુખિયા માલણે પૂછ્યું, હજુ જોઈએ? કે હા હજુ જોઈએ. માગવાનો ભાવ નથી સુખિયા માલણનો, પણ વારંવાર હું એને આ રીતે કરું ને, એની પાસે હું માગું તો એ પાછો મારી પાસે આવે, મને હાથના સ્પર્શ કરવાનો મને લાભ મળે. કનૈયાનો હાથ નાનો, એનો હાથ મારા હાથમાં મૂકું ને એના ઉપર હું ફળ મૂકું એટલે મને એના સ્પર્શનો લાભ મળે. એટલે વારંવાર કનૈયાને કહે, તું મને લાવ, મને અન્ન આપ, હું તને ફળ આપું. 108 પરિક્રમા કરી એમ કનૈયાને પણ આટા મરાવ્યા છે સુખિયા માલણે, અને ફળ આપ્યા છે. મુઠ્ઠી ભરીને ચાવલ કે કંઈ પણ આપે, ટોપલીમાં મૂકે. એ સુખિયા માલણ રામાવતારમાં ગુહરાજની માં છે. જ્યારે ભગવાન વનગમનની યાત્રા કરે ત્યારે ગુહરાજ આવે છે. એ ગુહરાજ અંદર અંદર ઘરમાં વાતો કરે કે ભગવાન અયોધ્યાથી 2 રાજકુમારો આવ્યા છે, જેણે પરાત્પર બ્રહ્મ છે, કે લક્ષ્મણજીએ મને કહ્યું રાત્રિના સમયે કે આ ભગવાન રામ એ પરબ્રહ્મ છે. અને ગુહરાજે વાત પકડી અને ઘરે ગઈ. એની પત્ની અને માં જ્યાં બેઠા છે તે વાતો કરી કે આપણે ત્યાં ભગવાન આવ્યા છે, આપણે કંઈક ને કંઈક આપવું જોઈએ. ગુહરાજની જે માં હતી એ વૃદ્ધ હતી, એને ચાલી નહોતું શકાતું. એને મનમાં ઈચ્છા થઈ કે બધા આપે તો મારે પણ કંઈક આપવું જોઈએ, પણ એ ઈચ્છા, એ ગુહરાજની માની ઈચ્છા અધૂરી હતી. એટલે એ ઈચ્છા ભગવાને એની આ અવતારમાં પૂરી કરી અને ગુહરાજની માં સુખિયા માલણ બની છે. દ્વાપરમાં એ સુખિયા માલણ બની. આ શૂર્પણખા કુબજા બની. એ કુબજાના હાથમાંથી કટોરો માંગ્યો. ધોબીની દશા થઈ. કુબજાએ વિચાર કર્યો કે ધોબીની દશા થઈ, મારી પણ થશે. કુબજાએ આમ હાથ લંબાવ્યો, ત્યાં ભગવાને કુબજાના પગ ઉપર પગ મૂક્યો, 2 હાથથી જે ગરદન પકડ્યું, એ ગરદન પકડીને જ્યાં આંચકો માર્યો, 3 અંગથી વાંકી કુબજા સીધી થઈ છે. એ કુબજાને ભગવાને સુંદર રૂપ ધારણ, એનું શરીર બિલકુલ બેડોળ હતું, જેને કોઈને જોવાની ઈચ્છા પણ ન થાય એવું એનું કુરૂપ. પણ આજ ભગવાનનો સ્પર્શ થયો અને કુબજા આજ સુંદર બની છે. કુબજાનો ઉદ્ધાર થયો. આગળ વધે છે ત્યાં જ ધનુષ્ય યજ્ઞમાં દાવજી અને ભગવાન ત્યાં રમતા રમતા જાય છે. ધનુષ્ય પડેલું હાથમાં લીધું, ધનુષ્ય તૂટ્યું. બ્રાહ્મણોએ કહ્યું કે હવે આ કંસનો વિનાશ આવી ચૂક્યો છે. ત્યાં કંસને સમાચાર મળ્યા અને કંસે કુવલ્યાપીડ નામનો હાથી હતો, હાથીને મદિરા પાઈને મદમસ્ત કરાવેલો. એ મલયુદ્ધની અંદર સૌથી પહેલા કુવલ્યાપીડ નામનો હાથીને મોકલે. ભગવાન કૃષ્ણ અને દાવજી એ કુવલ્યાપીડ હાથીની સામે ગયા અને બંને જણાએ દોટ મૂકી. સામેથી હાથી દોડતો આવે ત્યાં જ બંને જણા હાથી ઉપર તૂટી પડ્યા. હાથીના જે દાંત હતા એ દાંત ખેંચ્યા, એક ભગવાને લીધો, એક દાવજીએ લીધો, અને એ જ દાંતથી કુવલ્યાપીડ હાથીની છાતીમાં માર્યો. કુવલ્યાપીડ હાથીનું મૃત્યુ થયું છે. કેટલાઓ તાકાત, કેટલી તાકાત હતી. એ તાકાતવાન હાથીને ભગવાને જ્યાં દંત માર્યો ત્યાં હાથીનું મૃત્યુ થયું. મલ્લશાળામાં આવે ત્યાં ચાણૂર, મુષ્ટિક, આ બધા શલ, તોષલ બધા જ અસુરોના રૂપમાં મલ્લ હતા. મલ્લોની સાથે યુદ્ધ થયું. ભગવાને બધાને જ હરાવ્યા. છેવટે ગાદી ઉપર બેઠેલો કંસ હતો. કંસ બધા ભાટ ચારણો બિરદાવલીઓ ગાય છે.
કંસની બિરદાવલીઓ ગાય. કંસ ના પાડે છતાં પણ બધા બિરદાવલીઓ ગાવા લાગે. બિરદાવલીઓ ગાય છે ભગવાન કૃષ્ણની, પણ કંસને એમ કે મારી બિરદાવલીઓ ગાય છે. કંસ ના પાડે છે, કોઈ માનતું નથી. ભગવાન દોટ મૂકી અને ગાદી ઉપર બેઠેલા કંસનું ગરદન પકડ્યું, ગરદન પકડી નીચે પાડ્યું અને એના છાતી ઉપર ભગવાન ચડ્યા. એક પુષ્ટિકાનો પ્રહાર મસ્તકમાં માર્યો. ત્યાં જ એનું શરીર ધ્રુજવા લાગ્યું અને એનો પ્રાણરંધ્ર ગળામાં આવ્યો અને એમાંથી કંસના પ્રાણ છૂટ્યા, શરીર છૂટ્યું અને કંસનું તેજ ભગવાનમાં સમાયું. આકાશમાંથી દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી અને ભગવાનનો જય જયકાર થયો છે. ધરા ઉપરથી કંસનો પાપાચાર વધ્યો, એ કંસનું નિર્માણ થયું. ભગવાને એને સદગતિ આપી છે. કંસના વધ થયા. ભગવાન સીધા ગયા છે કારાગૃહમાં, જ્યાં દેવકી અને વસુદેવને કારાગૃહમાં બંધ કરેલા, ત્યાંથી છોડાવ્યા. વસુદેવ અને દેવકી આવે, બધા આખું મથુરાના લોકો ભેગા થયા. જે કંસે ગાદી પચાવી, ઉગ્રસેન દાદાની પાસે ગાદી પચાવેલી, ઉગ્રસેનને પણ કારાવાસમાંથી છોડાવ્યા. બધાએ સર્વાનુમતે નિર્ણય લીધો કે હવે આ ગાદી આપણે ભગવાન કૃષ્ણને આપીએ. ભગવાને ના પાડી છે, ગાદીને વારસદાર નથી. ફરી વાર દાદા ઉગ્રસેનને ગાદી ઉપર બેસાડો. દેવકી અને વસુદેવને છોડાવ્યા. થોડા દિવસ વીતે છે. દેવકી અને વસુદેવે નક્કી કર્યો કે આપણા બાળકો છે ને યજ્ઞોપવિત સંસ્કાર થાય. યજ્ઞોપવિત સંસ્કાર કર્યા અને પછી સાંદીપનીના આશ્રમે ભણવાને માટે મોકલે છે. 64 દિવસમાં 64 વિદ્યામાં પારંગત બન્યા. સાંદીપની ઋષિએ એમને 64 વિદ્યા અર્પણ કરી. 64 વિદ્યામાં નિપુણ થયા અને ભગવાન દાવજીની સાથે ત્યાં સુદામા પણ ભણવાને માટે આવે છે. ત્યાં બંનેની સાથે મિત્રાચારી થઈ, બંને મિત્ર બન્યા. સમય વીતે છે. 64 દિવસ પૂર્ણ થયા અને એક દિવસ જ્યારે વિદાય થવાની તૈયારી, એટલે ભગવાને પૂછ્યું છે, ગુરુદેવ તમે અમને વિદ્યા અર્પણ કરી તો અમારે તમને કંઈક આપવું છે. સાંદીપનીએ કહ્યું કે મારે કાંઈ નથી જોઈતું, આપની પાસે મારે કંઈ નથી જોઈતું. છતાં પણ ભગવાન કહે છે તમે માંગો. સાંદીપનીએ કહ્યું કે મારે જરૂર નથી, પણ ગુરુ માતાને કહો. ગુરુ માતા કંઈક માગે. ગુરુ માતાએ કહ્યું છે તમારા ગુરુદેવને તો તમને ના પાડી, પણ મારે આપની પાસે માંગવું છે. શું? બોલે મારો દીકરો જ્યારે સમુદ્રમાં સ્નાન કરવા ગયેલો ને, ત્યારે મારા દીકરાને સમુદ્રે ગળી લીધો છે, મને લાવી આપો. ભગવાને તરત જ એ સ્વીકાર કર્યો. સમુદ્રની પાસે ગયા, સમુદ્રને પૂછ્યું, પણ સમુદ્ર જવાબ ન આપ્યો. સમુદ્રના પેટાળમાં ગયા. સમુદ્રએ કહ્યું મારા પેટાળમાં એક પંચજન્ય નામનો અસુર છે, એને તમે જઈને પૂછો. ભગવાન પેટાળમાં ગયા અને શંખના રૂપમાં જે પંચજન્ય શંખ હતો એને જઈને પૂછ્યું કે મારા ગુરુપુત્ર તમારી પાસે છે? પંચજન્યએ ના પાડી, મારી પાસે નથી. કોની પાસે છે? બોલે યમરાજની પાસે છે. પંચજન્ય શંખની પાસેથી ભગવાન વિદાય થયા ત્યારે પંચજન્યએ ભગવાનને કહ્યું છે તમે આજ સમુદ્રના પેટાળમાં મને દર્શન દેવાને માટે આવ્યા છો, મારી આપે કે વિનંતી સ્વીકાર કરો. ભગવાને પૂછ્યું શું? બોલે મારો આપ સ્વીકાર કરો. પંચજન્ય શંખનો ભગવાને સ્વીકાર કર્યો. શંખ લઈને આવ્યા છે, સીધા ગયા છે યમરાજની પાસે. યમરાજને કહ્યું મારા ગુરુપુત્ર છે? કે બોલે હા મારી પાસે છે. ભગવાને આદેશ કર્યો, યમરાજની પાસેથી ગુરુપુત્રને લીધો અને ગુરુ માતાને અર્પણ કર્યો. ગુરુ માતાને અર્પણ કર્યા પછી સાંદીપની આનંદિત થયા. જ્યારે શિષ્ય કંઈક આગળ વધે ને એટલે ગુરુને બહુ રાજીપો થાય છે. આજ સાંદીપનીને પણ રાજીપો થયો. પછી સાંદીપનીએ માંગ્યું છે ભગવાનની પાસે કે મારે તો આપની પાસે કંઈ જોઈતું નથી, પણ મારી વિનંતી છે મેં તને જે વિદ્યા અર્પણ કરી છે ને એ વિદ્યા તને પણ જ્યારે કોઈ લાયક શિષ્ય મળે ને ત્યારે વિદ્યા તું એને આપી દેજે. મેં તને વિદ્યા આપી છે એ વિદ્યા તું તારા શિષ્યને આપી દેજે. 12 વર્ષ ભગવાનની ઉંમર છે, 12 વર્ષની. 12 વર્ષની ઉંમરે આ વિદ્યાને ગ્રહણ કરી અને ભગવાને એના જીવનકાળ દરમિયાન 89 વર્ષના ભગવાન થયા છે. 12 વર્ષે દિવ્ય વિદ્યા અર્ચિત કરેલી 89 વર્ષના થયા ત્યારે કુરુક્ષેત્રના મેદાનમાં મહાભારતનું યુદ્ધ થયું. ત્યારે અર્જુનને ભગવાને પોતાનો શિષ્ય માની ભગવાનને વિચાર આવ્યો કે આના જેવો શિષ્ય બધો કયો હોઈ શકે, અને ગુરુદેવના શબ્દો યાદ આવ્યા કે યોગ્ય શિષ્ય મળે ત્યારે વિદ્યાને આપી દેજે. આજ 89 વર્ષની ઉંમરે ભગવદ્ ગીતા રૂપે વિદ્યા અર્જુનને આપી છે. 89 વર્ષે લાયક શિષ્ય મળ્યો ત્યારે આપી દીધી. સાંદીપનીના આશ્રમેથી આવે છે.
ઉદ્ધવ એક દિવસ ઉદ્ધવની સાથે મુલાકાત થઈ. ભગવાન અટારી ઉપર ઊભા છે, મથુરાની અટારી ઉપર, અને ગોકુળ તરફ, વૃંદાવન તરફ દ્રષ્ટિ કરી અને ભગવાનના નેત્રમાં આંસુ આવ્યા. ઉદ્ધવે પૂછ્યું, પ્રભુ તમે શું કામ રડો? મિત્ર તમે શું કામ રડો? ત્યારે ભગવાને કહ્યું કે ઉદ્ધવ, મને આજ વ્રજમંડળ યાદ આવ્યો, મને મારી ગોપી યાદ આવી, મને મારી ગંગી ગાય યાદ આવી, મને મારી મા યશોદા યાદ આવી છે. ઉદ્ધવે કહ્યું હું જાઉં. ઉદ્ધવ ગોકુળમાં જવા તૈયાર થયા, રથ લઈને જાય છે. ઉદ્ધવને એમ કે હું તો જ્ઞાની છું, મારા આગળ ગોપીઓની કોઈ કિંમત નથી. પણ ત્યાં જ વ્રજમાં આવે છે ને તો રથ જોઈ એટલે ગોપીઓ બધી દોડતી આવી. ગોપીઓને એમ કે અમારો કનૈયો પાછો આવ્યો, પણ બધા વિલા મોડે પાછી પડી. ત્યાં જ પૂછે છે, ઉદ્ધવે પૂછ્યું કે યશોદાજી, માં યશોદાનું ઘર કયું? નંદ બાબાનું ઘર કયું? ત્યારે ગોપીઓ કહે છે તમારે ઘર ગોતવું છે ને? કે હા, આજે આ પાણી આવે છે ને એ જ્યાંથી પાણી આવે છે ને એના મૂળ સ્થાન સુધી પહોંચી જાઓ, ત્યાં નંદ બાબાનું ઘર છે. ઉદ્ધવે પૂછ્યા પાણી શેનું? બોલે માં યશોદા, નંદ બાબા અને ગોપીઓ અને ગંગી ગાય જે રડે છે ને એ રડેલા આંખના આંસુ એ આજ પાણી થઈને પ્રવાહિત થાય છે. અને ઉદ્ધવને એમ થયું કે હું તો જ્ઞાનમાં માહિર છું, પણ આ બધી ગોપીઓ તો પ્રેમમાં માહિર છે. ભગવાન પ્રેમનો ભૂખ્યો છે. પ્રેમ માર્ગ જ્ઞાન માર્ગ કરતા પણ પ્રેમ માર્ગ મહાન છે. પ્રેમથી પરમાત્મા નજીક આવે છે. ઉદ્ધવને ગોપીઓની સાથે મુલાકાત થઈ અને ગોપીઓ ભ્રમર બની અને જેમ ગુંજારવ કરે એમાં જ ભગવાનનું ગીત ગાય. ભાગવતમાં ગોપીઓએ ગાયેલું ગીત એ ભ્રમર ગીત કહેવાયું છે. અક્રૂરના ઘરે ભગવાન કૃષ્ણ આવે છે. ત્યારબાદ આખી મથુરા ઉપર આક્રમણ થાય. ભગવાન કૃષ્ણ મથુરાના લોકોને મળ્યા અને મથુરાના લોકોને કહ્યું છે કે મારા કારણે જુદા જુદા અસુરો આ મથુરા ઉપર આક્રમણ કરે છે, એના કરતાં એક કામ કરું, હું મથુરા છોડી દઉં. ભગવાન જરાસંધે 17 વાર મથુરા ઉપર આક્રમણ કર્યું. મથુરા ઉપર આક્રમણ કર્યું. એક દિવસ ભગવાનને એમ થયું હવે મારે આ મથુરા છોડી દેવું જોઈએ. અને ત્યાં જ મથુરાના દ્વાર ઉપર આવે છે ત્યાં કાલ્યવન નામનો અસુર એ ચડાઈ કરવા આવ્યો. ભગવાનને જોયા એટલે ભગવાન ઉપર કાલ્યવન પ્રહાર કરવાને માટે દોટ મૂકી. ભગવાન ભાગતા જાય ત્યાં એક ગુફા આવી અને ગુફાની અંદર ભગવાને પ્રવેશ કર્યો. ગુફામાં પ્રવેશ કર્યો ત્યાં એક રાજર્ષિ મુનિ સૂતા છે. એ સૂતેલા એના ઉપર ભગવાને પોતાનું ઉપવસ્ત્ર ઢાંકી દીધું અને ભગવાન ગુફામાં છુપાઈ ગયા. એ કાલ્યવન દોડતો આવ્યો, ગુફામાં પ્રવેશ કર્યો અને કાલ્યવનને એમ કે આ જે સૂતા છે એ જ કૃષ્ણ છે. એટલે કાલ્યવને લાત મારી. જેવી લાત મારી તેમાં રાજર્ષિ, એનું નામ છે મુચકુંદ રાજા. એ મુચકુંદ રાજર્ષિની આંખ ખોલી. જેવી આંખ કાલ્યવન ઉપર પડી, કાલ્યવન બળીને ભસ્મ થયું. કાલ્યવનનું મૃત્યુ થયું અને ભગવાન ગુફામાંથી બહાર આવ્યા. ભગવાને મુચકુંદને આશીર્વાદ આપ્યા. કારણ કે કાલ્યવનનું મૃત્યુ મુચકુંદની દ્રષ્ટિથી હતું, એટલા માટે ભગવાને ગુફામાં પ્રવેશ કર્યો છે. એ જ મુચકુંદ રાજા દ્વાપરમાં મુચકુંદ હતા, એ જ કળિયુગમાં નરસિંહ મહેતા થયા છે. મુચકુંદ એ જ નરસિંહ મહેતા બન્યા અને એના માટે ભગવાને 52 વાર ભગવાને નરસિંહ મહેતા માટે આવવું પડ્યું છે. મુચકુંદ રાજાને ભગવાને કહ્યું છે કે હવે તમે બદ્રિકાશ્રમ જાઓ અને ત્યાં તમે તપ કરો. બદ્રિકાશ્રમમાં આવીને તપ કરે છે. કાલ્યવનનો ઉદ્ધાર કર્યા પછી ભગવાન મથુરા છોડ્યું. 17 વાર જરાસંધે આક્રમણ કર્યું અને ભગવાને મથુરાના લોકોને કહ્યું કે એક કામ કરો, હવે તમે જેટલા પણ બચે એટલા બધા મથુરા છોડી અને હું તમારા માટે એક નગરીનું નિર્માણ કરું. વિશ્વકર્માને બોલાવ્યા. વિશ્વકર્માને કહ્યું એક નગરીનું નિર્માણ કરો કે જ્યાં કોઈ આવી ન શકે, આક્રમણકારો આવી ન શકે. એટલે વિશ્વામિત્રએ ત્રણેય બાજુથી પાણી હોય અને એ જગ્યા પર નગરીનું નિર્માણ કર્યું. ભગવાને કહ્યું તમે બધા જ એ નગરીમાં પહોંચી જાઓ. મથુરાના લોકો એ નગરીમાં આવ્યા, અંદર પ્રવેશ કર્યો. પણ પ્રવેશ કર્યા પછી બધા લોકો આમ તેમ દોડવા લાગ્યા, ફાંફા મારવા લાગ્યા. બધાને દરવાજો ન દેખાયો. એટલે મથુરાના લોકો પૂછવા લાગ્યા કે આનું દ્વાર ક્યાં? એટલે નગરીનું નામ પડ્યું છે દ્વારિકા.
દ્વારકા નગરી ભગવાને નિર્માણ કરી, મથુરાના લોકો નિવાસ કરે. ભગવાન દ્વારિકામાં જ્યાં રહ્યા ત્યાં જ જરાસંધ આવી અને દ્વારિકામાં પણ આક્રમણ કરવા લાગ્યા. એટલે ભગવાન પ્રવર્ષણ પર્વત ઉપર નિવાસ કરે. આજુબાજુ અગ્નિ પેટાવ્યો. જરાસંધે પ્રવર્ષણ પર્વતને આગ લગાડી ભગવાન ઉપરથી કૂદ્યા અને દ્વારિકામાં આવ્યા છે. દ્વારિકામાં નિવાસ કરે. આ બાજુ રૂક્ષ્મણી, એના પિતાનું નામ છે ભીષ્મક, એના 5 ભાઈઓ, મોટો ભાઈ છે, નામ છે રૂક્મી. રૂક્મીની ઈચ્છા હતી મારી બહેનના લગ્ન મારે શિશુપાલની સાથે કરાવવા. પિતાની ઈચ્છા હતી, ભીષ્મકની ઈચ્છા હતી કે મારી દીકરીના લગ્ન કોઈક સારો, કોઈ યોગ્ય વર મળે, કોઈ યોગ્ય પાત્ર મળે એની સાથે મારે કરાવવા છે. શિશુપાલની સાથે લગ્ન નક્કી થયા. રાત્રિનો સમય થયો છે અને રૂક્ષ્મણીએ નક્કી કર્યું કે હવે શું કરું. મનથી ભગવાન કૃષ્ણના ગુણગાન એણે સાંભળેલા અને મનથી ભગવાનને વરી ચૂકી છે. સુદેવ નામનો બ્રાહ્મણ, સુદેવ નામના બ્રાહ્મણને બોલાવે છે. એક પત્ર તૈયાર કર્યો. પત્ર તૈયાર કરી અને પછી રૂક્ષ્મણી જે કહે છે આ પત્ર તમે દ્વારિકા જાઓ. 4 ઘોડાવાળો રથ તૈયાર કરી સુદેવ નામનો બ્રાહ્મણ આવે છે દ્વારિકામાં. દ્વારિકામાં ભગવાન કૃષ્ણની પાસે કક્ષમાં પહોંચ્યો. ભગવાનને કહે છે આ પત્ર હું આપને માટે લાવ્યો છું. કોણે મોકલ્યો? બોલે વિદર્ભ નગરીના રાજા ભીષ્મકની દીકરી રૂક્ષ્મણીએ આપને આ પત્ર આપ્યો છે. ભગવાને કહ્યું મારા માટે? બોલે હા. ભગવાને કહ્યું તમે વાંચો. દુનિયાનું પહેલું અને છેલ્લું આ પ્રેમ પત્ર છે. રૂક્ષ્મણે લખેલું આ પ્રેમ પત્ર. પછીના જે બધા પત્રો લખાય ને બધા વહેમ પત્રો હતા, પ્રેમ પત્ર નહીં. એક ભાઈ અને પ્રેમિકાને કહ્યું, સાંજ પડી, રાત્રે 8-9 વાગ્યા હતા અને મોબાઈલમાં મેસેજ કર્યો એની પ્રેમિકાને કે સૂતી હોય તો સપનું મોકલ, સૂતી હોય તો સપનું મોકલ, જાગતી હોય તો કંઈક બીજું મોકલ, મજામાં હોય તો ખુશી મોકલ. સૂતી હોય તો સપનું મોકલ, જાગતી હોય તો ઊંઘ મોકલ, મજામાં હોય તો ખુશી મોકલ. પેલી દીકરી જે પ્રેમિકા હતી એને મેસેજ કર્યો, અત્યારે 9 વાગ્યા છે, ભોજન કર્યું છે અને ભોજન કર્યા પછી આ સફાઈ કરું છું, થાળીઓ ધોઉં છું, એઠવાડ મોકલું. આ પ્રેમ નથી, આ વહેમ છે. ભગવાને પ્રેમ પત્ર સુદેવ નામના બ્રાહ્મણે કહ્યું તમે જે પ્રેમ પત્રને વાંચો. આજે પણ દ્વારિકાની અંદર ભગવાન કૃષ્ણને જ્યારે આરતી થાય ત્યારે ગુગડી બ્રાહ્મણો સૌથી પહેલા ભગવાનને પ્રેમ પત્ર સંભળાવે છે. 7 શ્લોકમાં લખાયેલો આ પ્રેમ પત્ર છે. આ પ્રેમ પત્રના શ્લોક એ નવધા ભક્તિ પ્રદાન કરે છે. જેમ ભાગવતજીમાં પ્રહલાદજીએ 9 પ્રકારની ભક્તિ બતાવી, શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદ સેવનમ, દર્શનમ, અર્ચનમ, વંદ્યમ, સખ્યમ, આત્મનિવેદનમ. આ 9 પ્રકારની પ્રહલાદજીની ભક્તિ છે. રામચરિત માનસમાં સબરી માએ ભગવાન રામને પૂછ્યું ત્યારે ભગવાન રામે 9 પ્રકારની ભક્તિ બતાવી. પ્રથમ ભગતિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથ પ્રસંગા, ગુરુપદ પંકજ સેવા, તીસરી ભગતિ યમાન, ચોથી ભગતિ મમ ગુણગન, કરઈ કપટ તજિગાન, મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા, પંચમ ભજન સુબેદ પ્રકાશા, છઠદમ શીલ બિરતિ બહુ કર્મા. આમ 9 પ્રકારની રામચરિત માનસમાં ભક્તિ છે. ભાગવતમાં પ્રહલાદજી દ્વારા 9 પ્રકારની ભક્તિ મળી અને આ દસમ સ્કંદની અંદર આ 9 પ્રકારની ભક્તિ પ્રદાન કરનાર જો કોઈ હોય તો રૂક્ષ્મણીનો આ પ્રેમ પત્ર છે. 7 શ્લોક અને 2 ભગવાન કૃષ્ણ અને માં રૂક્ષ્મણી, આમ બધું મળીને ગણો તો 9 થાય. એટલા માટે આ નવધા ભક્તિની પ્રતીતિ કરાવે છે. રૂક્ષ્મણીએ પત્ર લખ્યો છે, શ્રુતવા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે, નિર્વિશ્ય કર્ણ બિવરૈ હરતો ગતાપમ, રૂપમ દ્રશામ દૃષિતામ અખિલાર્થ લાભમ,
ત્વયચ્યુતવતા વિશતિ ચિતમપત્રધમ મે કાત્વા મુકુંદ મહતિ કુલશીલરૂપ વિધાવયો દ્રવિણ ધામભિરાત્મતુલ્યમ ધીરાપતિમ કુલવતી ન વૃણીત કન્યા કાલે નૃષિહ નરકલોકમનોભિરામમ તન્મે ભવાન ખલવૃતઃ પતિરંગ જાયા માત્માર્પિતશ્ચ ભવતોત્ર વિભો વિધેહિ મા વીરભાગમભિસમર્ષતુ ચૈદ્યધારાદ ગોમાયુવન મૃગપતિર્બલિમંબુજાક્ષ પૂર્વેષ્ટદત્ત નિયમવ્રત દેવ વિપ્ર ગુરુવર્ચનાદિભિરલમ ભગવાન પરેશ આરાધિતો યદિગદાગ્રજયેત્ય પાણીમ ગૃહણાતુ મેનદમ ઘોષસુતાદયોન્યે સ્વભાવિનીદ્વામજિતોદ્વહને વિદર્ભાન ગુપ્તઃ સમેત્ય પૃતનાપતિભિઃ પરિતઃ નિર્મત્ય ચૈદ્યમગધેન્દ્રબલં પ્રસહ્ય મામ રાક્ષસેન વિધિનોદ્વહ વીર્યશુલ્કામ અંતઃ પુરાંતરચરિમનિહત્ય બંધુમ ત્વામુદ્વહે કથમિતિ પ્રવદામ્યુપાયમ પૂર્વે દુરરીત મહતિ કુલદેવી યાત્રા યસ્યાં બહિર્નવવધૂ ગિરિજામુપેયાત યસ્યાદિપંકજ રજસ્નપનમ મહાંતો વાચ્છન્યતુ મા પતિરિવાત્મતમોપહત્यै યયંબુજાક્ષ ન લભેય ભવત્સાદમ જહ્યામશ્રૂનો વ્રતકૃષાછત જન્મ ભેષ્યાત. 7 શ્લોકની અંદર રુક્ષ્મણીએ પત્ર લખ્યો. ભગવાન સુદેવ બ્રાહ્મણને વંચાવ્યો. સુદેવ બ્રાહ્મણ કહે છે, આપને રૂક્મ રાજાની ભીષ્મક રાજાની દીકરી રુક્ષ્મણી આપને મનથી ભરી ચૂકી છે. એકમાં શીલ, એકમાં ગુણ, એવા ભગવાનના ગુણોનું વર્ણન કર્યું છે. કોઈ પ્રેમપત્ર બીજું કાંઈ નથી, ખાલી ભગવાનના ગુણાનુવાદ કર્યું છે. સુદેવ નામના બ્રાહ્મણને કહે છે, જલ્દી રથ તૈયાર કરો. રથ તૈયાર થયો અને પરોળના સમયે ભગવાને રથ ઉપર આરૂઢ થઈ અને ભીષ્મક નગરીમાં આવે છે. વિદર્ભ દેશમાં આવે. વિદર્ભ નગરીની બહાર જ્યાં ઉતારો આપ્યો છે, ભીષ્મક રાજાને સમાચાર મળ્યા કે દ્વારિકાથી દ્વારિકાધીશ આવ્યા છે. એટલા માટે સૈનિકોને મોકલ્યા, સેનાપતિનો મંત્રીમંડળને મોકલ્યા અને ભગવાનને માટે સુંદર ઉતારાની વ્યવસ્થા કરી. આ બાજુ દાવજીને એમ થયું સવાર પડી છે. દાવજીએ જોયું કે કૃષ્ણ નથી. દાવજીને સમાચાર મળ્યા. દાવજી પણ સેના લઈને વિદર્ભ નગરી તરફ આવ્યા છે. સવાર પડી અને રુક્ષ્મણીએ કહેલું કે અમારા સમાજમાં રિવાજ છે કે જ્યારે લગ્ન થાય તે પહેલા ગૌરીની ભવાનીની પૂજા કરવું પડે. માં રુક્ષ્મણી અષ્ટપટ્રાણીઓની સાથે ભવાનીના મંદિરે પૂજા કરવાને માટે આવે છે. પૂજા કર્યા બાદ જ્યાં પૂજા કરવા ગયા ત્યાં જ ભવાનીને મૂર્તિ ઉપર જે હાર હતો એ હાર આજે રુક્ષ્મણીને અર્પણ થયો છે. માં ભવાની આશીર્વાદ આપ્યા. રામચરિત માનસમાં પણ માં ભગવતી, માં જાનકી જ્યારે જનક વાટિકાની અંદર આવે છે ત્યારે ભવાનીના મંદિરે ગયા અને ભવાની આશીર્વાદ આપ્યા છે. માં ભગવતી ભવાનીએ પણ સીતાજીને આશીર્વાદ આપેલા. આજ માં રૂક્ષ્મણીને માં ભવાની આશીર્વાદ આપ્યા છે. મંદિરમાંથી પૂજા કરીને આવે છે. દરવાજા પાસે આવ્યા. જ્યાં પગથિયા ઉતરવા જાય છે ત્યાં જ ભગવાનનો રથ ત્યાં આવ્યો. માયાના કારણે જેટલા પણ સૈનિકો, સેનાપતિઓ બધાને માયાનું આવરણ ચડ્યું. બધા નિંદ્રાધીન થયા, નીચે પડ્યા. એના ઉપરથી ભગવાને રથ હંકાર્યો. દરવાજા પાસે રથ ઊભો રહ્યો અને રૂક્ષ્મણીએ ભગવાનનો હાથ પકડ્યો અને અંદર બેઠા છે. રૂક્ષ્મણીએ ભગવાનનો હાથ પકડે રથ ઉપર બેઠા. રૂક્ષ્મણીએ ઘોડાના રથની લગામ રૂક્ષ્મણીએ લીધી છે. રૂક્ષ્મણીએ રથની લગામ લઈ લીધી અને મારતે ઘોડે જાય છે. ત્યાં જ સમાચાર મળ્યા, શિશુપાલને સમાચાર મળ્યા કે રૂક્ષ્મણીનું હરણ દ્વારિકાથી આવેલા દ્વારિકાધીશે હરણ કર્યું. આ શિશુપાલની સેના પાછળ દોડી. રૂક્ષ્મણીનો ભાઈ હતો રૂક્મ આવે છે. બરાબર અધવચ્ચે જે આવ્યો, ભગવાનની સાથે ભયંકર તુમલ યુદ્ધ થયો, દ્વંદ્વ યુદ્ધ થયું. ભગવાને રૂક્મી જે હતો રૂક્મીને બાંધી દીધું, દાઢી મૂછ કાપ્યા. રૂક્ષ્મણી છે. રૂક્મીએ કીધું, તમે મારી બેનનું અપહરણ કર્યું, મારી બેનને તમે અપહરણ કરીને ભગાડી જાવ છો. અમે રાજા ને તમે તો ગોવાળ કહેવાવ. તમારું ને અમારું કોઈ લેવલ નહીં. તમે અમારી બેનનું અપહરણ કર્યું, અમારી ઇજ્જત, અમારી આબરૂ
ધજાગરા ઉડ્યા. ભગવાને કહ્યું તારે બેનને પૂછ, તમારા બેનને તમે પૂછો કે કોણે કોનું અપહરણ કર્યું છે, મેં કર્યું કે તમારે બેને મારું કર્યું. જ્યારે રથ ઉપર બેઠા ને ત્યારે તમારા બેનને પૂછો. રથ ઉપર જ્યારે મંદિરના ઓટલા ઉપરથી પગથિયા પરથી રથમાં બેઠા, મેં તમારા બેનનો હાથ નથી પકડ્યો, તમારે બેને મારો હાથ પકડ્યો છે. મેં તમારા બેનનું અપહરણ નથી કર્યું, મારું અપહરણ તમારી બેને કર્યું છે. અને બીજી તમારે સાબિતી જોઈએ ને. હે રૂકમાં, તમને બીજી સાબિતી જોઈતી હોય ને તો આ રથની લગામ જુઓ કોના હાથમાં છે. આ રથ કોણ હંકારે? રથની લગામ તમારા બેનના હાથમાં છે. હું પાછળ છું, તમારા બેન આગળ છે, માટે તમારા બેને મારું અપહરણ કર્યું છે. રૂકમી જરાક એને શરમ આવી, રૂકમીને બાંધી દીધો. એટલે રૂક્ષ્મણી થોડાક આમ, કારણ કે પોતાના ભાઈને આ રીતે બાંધી દે તો પછી બેનને તો દુઃખ લાગે જ ને. દાવજી આવ્યા. દાવજીએ પૂછ્યું શું થયું? રૂક્ષ્મણીએ કહ્યું કે મારા ભાઈને બાંધી દીધા છે. દાવજીએ કહ્યું કનૈયા છોડી દે એને. ભગવાને એને છોડ્યા. એટલે રૂક્ષ્મણીને એમ થયું કે આના કરતા મારા જેઠ બહુ સારા છે, બહુ દયાળુ છે. મારા જેઠ બહુ દયાળુ છે. આ તું જરાક ક્રોધી છે, પણ મારા જેઠ તો બહુ દયાળુ છે, જેમણે મારા ભાઈને છોડાવી દીધો. રૂકમીએ ત્યાં સંકલ્પ કર્યો કે જ્યાં સુધી મારી બેનને ન લઈ જાઉં ત્યાં સુધી હું અહીંયા વિદર્ભ નગરીમાં પ્રવેશ ન કરું. અને ભગવાને રૂક્ષ્મણીનું અપહરણ કર્યું. દ્વારિકામાં આવ્યા અને એ જ જગ્યા ઉપર રૂકમી વિદર્ભ નગરીમાં ગયા નથી, ત્યાં જ ભુજકટ નામનું નગર બનાવી ત્યાં નિવાસ કર્યો. દ્વારિકામાં આવે છે, રૂક્ષ્મણી લઈને આવ્યા. આજ દ્વારિકાની અંદર દ્વારિકાની શોભા અનેરી બધી, ધજા પતાકાઓ લાગે, રંગબેરંગી વૃક્ષોની ઉપર ફૂલો લાગ્યા છે. આખી નગરી અત્તરોનો છંટકાવ થયો. આખી નગરી સુશોભિત બની, કારણ કે આજ દ્વારિકાધીશના લગ્નનો ઉત્સવ આવ્યો. દ્વારિકાના લોકો તૈયારી કરી ભગવાન રૂક્ષ્મણીને લઈને માધવપુરમાં આવે છે. અને કુંડિનપુરમાં અત્યારનું હાલમાં આપણું ગુજરાતમાં જે કતપર નામનું ગામ છે, એ કતપર નામનું ગામ તે સમયે કુંડિનપુર હતું. અને ભગવાનના જે લગ્ન થયા, જે જગ્યા પરથી રૂક્ષ્મણીએ ભગવાનની સાથે રથમાં બેઠા ને, એ આજે મહુવાના પૂજ્ય મોરારી બાપુનું જે ગામ છે, તલગાજડાની બાજુમાં મહુવા ગામ, એ મહુવામાં સમુદ્રના કિનારે માં ભવાનીનું મંદિર છે. જો મહુવા ગયા હોય તો નિશ્ચિત ભવાની માતાના મંદિરે જજો, જે જગ્યાએ માં રૂક્ષ્મણીએ માં ભવાનીની પૂજા કરેલી. આજે પણ એ સમુદ્રના કિનારા પર બિલકુલ ત્યાં કોઈ વસ્તી નથી. અને ભવાનીના મંદિર એ મહુવામાં છે. ત્યાંથી થોડેક આગળ જાઓ એટલે કતપર ગામ, જેને કુંડિનપુર કહેવાતું, એ આજ કતપર. અને ત્યાં બાજુમાં માધવપુર ગામની અંદર ભગવાનના લગ્ન સંપન્ન થયા, માંડવો રચાયો અને આખું દિવ્ય વાતાવરણ બન્યું છે. સંતો આવ્યા, મહાપુરુષો આવ્યા, ઋષિઓ આવ્યા અને ભગવાનના લગ્ન સંપન્ન થયા છે. આજ આ બદ્રીનાથની પાવન ધરા ઉપર ભગવાન રૂક્ષ્મણી અને મા રૂક્ષ્મણી ભગવાનના લગ્નની આજ અહીંયા વધામણી થઈ છે, લગ્ન સંપન્ન થયા છે. આવો જે કોઈ પાત્ર ભગવાન કૃષ્ણ અને મા રૂક્ષ્મણી બન્યા છે, આવો અને અહીંયાથી થોડા વધામણાના ગીત ગાય અને પછી આપણે લગ્નોત્સવ તરફ જઈએ અને પછી કથાને વિરામ આપીએ. ચોક પુરાવો માટી રંગાવો આજ મેરે પિયા ઘરે આવે હૈ, આજ મેરે પિયા ઘરે આ. બે ખુરશી લઈ આવજો, બે ખુરશી લઈ આવજો. अरे कोई काजे ले लावरी, मोही काला टीका लगावरी.
सबसे दिखूं मैं तुझारी लक्ष्मी जीवारो नजर उतारो आज मेरे पिया घरे आवे है आज मेरे पिया घरे आ હરિ બોલ. લોકવિધિ અને વેદવિધિ અનુસાર ભગવાનના લગ્ન સંપન્ન થયા છે. આજ બદ્રીનાથની પાવન ધરા ઉપર ભગવાન કૃષ્ણ અને મા રૂક્ષ્મણીના લગ્ન પણ સંપન્ન થયા છે. આપ સૌને અને વિજ્ઞાનના સદુપયોગ દ્વારા મોબાઈલના માધ્યમ દ્વારા પોતપોતાના ઘરમાં બેસી અને કથાને શ્રવણ કરી રહેલા તમામ ભગવદ્ ગુણાનુરાગી શ્રોતાજનોને આપ સૌને ભગવાનના લગ્નની બધાઈ હો, બધાઈ હો, બધાઈ હો. અને આવો છઠ્ઠા દિવસની કથાને વિરામ અપાય છે. પ્રેમ અને ભાવથી 2 મિનિટને માટે ભગવાન નામ સંકીર્તન ભાવ અને શ્રદ્ધાથી. રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ, राधे गोविंद भजो राधे गोविंद, રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ, राधे गोविंद भजो राधे गोविंद, દ્વારિકાના નાથ ભજો રાધે ગોવિંદ, द्वारिका नाथ भजो राधे गोविंद, રૂક્ષ્મણીના નાથ ભજો રાધે ગોવિંદ, रुक्ष्मणी नाथ भजो राधे गोविंद, દ્વારિકાના નાથ ભજો રાધે ગોવિંદ, द्वारिका नाथ भजो राधे गोविंद, રૂક્ષ્મણીના નાથ ભજો રાધે ગોવિંદ, रुक्ष्मणी नाथ भजो राधे गोविंद, બદરી વિશાલ ભજો રાધે ગોવિંદ, बद्री विशाल भजो राधे गोविंद, બદરી વિશાલ ભજો રાધે ગોવિંદ, बद्री विशाल भजो राधे गोविंद, નરસૈયાના નાથ ભજો રાધે ગોવિંદ, नरसयान नाथ भजो राधे गोविंद, નરસૈયાના નાથ ભજો રાધે ગોવિંદ, नरसयान नाथ भजो राधे गोविंद, મીરાના નાથ ભજો રાધે ગોવિંદ, मीरा नाथ भजो राधे गोविंद, વીરપુરના નાથ ભજો રાધે ગોવિંદ, वीरपुर नाथ भजो राधे गोविंद, તાજપુરાના નાથ ભજો રાધે ગોવિંદ, तत्पुराण नाथ भजो राधे गोविंद, વીરપુરના નાથ ભજો રાધે ગોવિંદ, वीरपुर नाथ भजो राधे गोविंद, બુહારીના નાથ ભજો રાધે ગોવિંદ, बुहारी नाथ भजो राधे गोविंद, બુહારીના નાથ ભજો રાધે ગોવિંદ, बुहारी नाथ भजो राधे गोविंद,
ભજો રાધે ગોવિંદ રાધે ગોવિંદ 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 ભજો રાધે ગોવિંદ રાધે 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 बरसाने में बरसाने में राधे राधे त्रिपुरा में राधे राधे त्रिपुरा में राधे राधे वृंदावन में राधे राधे वृंदावन में राधे राधे परिक्रमा में राधे राधे परिक्रमा में राधे राधे कंसीवट में राधे राधे कंसीवट में राधे राधे मानस गंगा राधे राधे मानस गंगा राधे राधे त्रिपुरा में राधे राधे त्रिपुरा में राधे राधे पांडुपवन में राधे राधे पांडुपवन में राधे राधे निधिवन में राधे राधे निधिवन में राधे राधे परिक्रमा में राधे राधे परिक्रमा में राधे 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 यमुना तट पर राधे राधे यमुना तट पर राधे 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 साके बिहारी राधे राधे साके बिहारी राधे 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 बद्रीनाथ में राधे राधे बद्रीनाथ में राधे राधे भागवत कथा में राधे राधे भागवत कथा में राधे 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 जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे पवन तनय संकट हरण मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसहु सुरभूप बोलिए श्री हनुमान जी महाराज की जय। आवो छेल्लो जय जयकार करिए ए पहला एक मंत्रનું ગાયન કરીએ। कृष्णाय वासुदेवाय कृष्णाय वासुदेवाय हरये परमात्मने हरये परमात्मने प्रणतः क्लेशनाशाय प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। गोविन्दाय नमो नमः। ફરી એકવાર આપ સૌને અને ટીવીના માધ્યમ દ્વારા દેશ અને વિદેશમાં સાંભળી રહેલા તમામ શ્રોતાજનોને બદ્રીનાથની પાવન ધરા ઉપરથી ભગવાનના લગ્નની બધાઈ હો બધાઈ હો બધાઈ હો। છઠ્ઠા દિવસની કથા વિરામ લે છે। આવતીકાલે સવારે વિરામનો દિવસ સવારે 9 વાગે કથાનો આરંભ થશે। છેલ્લો જય જયકાર ભાવ અને શ્રદ્ધાથી જેમને ભગવાન કૃષ્ણ અને મા રૂક્ષ્મણી બેઠા છે, જેમને ઘરે દીકરો ન હોય તો ભગવાનને પોતાનો દીકરો માની અને એને પ્રણામ કરજો। જે કંઈ તમારે આપવાની ઈચ્છા હોય તો દક્ષિણા આપજો। જેને દીકરી ન હોય તો મા રૂક્ષ્મણીને પોતાની દીકરી માની અને કન્યાદાનના રૂપમાં જે કંઈ આપવું હોય એ આપજો। એ દક્ષિણા એ ભગવાન કૃષ્ણ અને મા રૂક્ષ્મણીને અર્પણ થશે। આવો છેલ્લો જય જયકાર ભાવ અને શ્રદ્ધાથી બોલીએ રામચંદ્ર ભગવાન કી જય। શ્રી
બાલકૃષ્ણ ભગવાન કી જય, ગિરિરાજ ધરણ કી જય, દ્વારિકાધીશ કી જય, બદ્રીનારાયણ ભગવાન કી જય, નર નારાયણ ભગવાન કી જય, સદગુરુ ભગવાન કી જય, શ્રી નારાયણ ભગવાન કી જય, શ્રી સદગુરુ કબીર સાહેબ કી જય, શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર સદગુરુ ભગવાન શ્રી બાલ યોગીજી મહારાજ કી જય, શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય, ભારત માતા કી જય, ધરતી માતા કી જય, બદ્રીનાથ ધામ કી જય, ગૌ માતા કી જય, ગંગા મૈયા કી જય, ગીતા મૈયા કી જય, ભાગવત ભગવાન કી જય, રામાયણ મૈયા કી જય, યજ્ઞ નારાયણ ભગવાન કી જય, આજ કે આનંદ કી જય, નગર બસ્તી કી જય, सब संत भगवान की जय, आदि केदारनाथ महादेव की जय। ओम नमः पार्वती पतय हर हर महादेव। આજ રોજ સમૂહ આરતીનો લાવો લેવાનો હોય, જેમણે પણ આરતીનો લાવો લેવાનો હોય તે અહીં ઉતાવળ ડગલે, કારણ સમય પણ થઈ ગયો હોય, હા એટલા માટે ઉતાવળ ડગલે આરતીનો લાવો લેવા માટે તેલ ગીતણા દીવા કીધા થયા અંતરમાં જવાસ, ઉત્તરે શ્રીમદ ભાગવતજીની આરતી, ઉત્તરે કૃષ્ણ રૂક્ષ્મણીજીની આરતી, ભરતાણું બ્રહ્માંડ જય જયકાર। ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા, ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા, માતા જશોદા કુંવર કાન ઘેરે આવ્યા, માતા યશોદા કુંવર કાન ઘેરે આવ્યા, હરખને હુલામણી શામળિયો ઘેરે આવ્યા, હરખને હુલામણે શ્યામ ઘેરે આવ્યા, એ ઝીણી ઝીણી ચોખલીએ ને મોતીડે બધાવ્યા રે, ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા, કાળા ને કુબરડા કીધા, વેરી ના મન વર્તી લીધા, એ વામનજીનું રૂપ ધરીને બલી રાજા બોલાવ્યા રે, ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા, ભાઈને ધનવંતો કીધો, વેગ કરીને ચકવો લીધો, જલમાં નારી ભોરિંગ પરણ્યા, જય જયકાર બોલાવ્યા રે, ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા, ગાયને ગાવતરી કીધી, વેરીનું મન વર્તી લીધું, પાતાળમાંથી નાગ નાથ્યો, જય જયકાર બોલાવ્યો રે, ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા, દાદુર રૂપે દૈત સંહાર્યો, ભક્તજનોના ફેરા ટાળ્યા, હુકમદાસી ચરણમાં રાખી, નામે વૈકુંઠ પામ્યા રે, ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા, નરશે રૂપે નોર વધાર્યો, આપે તો હિરણ કશ્યપ માર્યો, પ્રહલાદને પોતાનો જાણે, અગ્નિથી ઉગાર્યો રે, ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા,
પરશુરામે ફરસી લીધી સહસ્ત્રજનને હાથે માર્યો કામધેનીની વારજ કીધી જયદેવને ઉગાર્યો રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા કૌરવ રૂપે કરણી કીધી સગડી પૃથ્વી જીતી લીધી નાગને તેરે મંથન કરીને 14 રત્નો લાવ્યા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા સાત में तो शान कीधी સમુદ્ર ઉપર પાળ બાંધી કડલંકાનો કોઠ ઉતાર્યો મહાદેવ હૃદય વાર્યા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા શાબ સુનાની લંકા બાણી 10 માથાનો રાવણ માર્યો વિભીષણ ને રાજ સોંપ્યું સીતા વાળી લાવ્યા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા આઠ में तो આડ કીધી સોના ગેડી કાંધે લીધી પાતાળ જઈને નાગ નાથ્યો નાગણીઓને દર્શન દીધા નાગને તો દમન કરીને કમળ બારો લાવ્યા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા નવે ભૂત ધ્યાન ધરીને અજંપાના જાપ જપીને રણકામાં તો રસિયા થઈને 16 ભક્તોને તાર્યા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા 10 में तो દયા જ કીધી નામ કલકી રૂપ ધરીને જગત જીતી આવ્યા એમ નરસૈયા તો ગાયા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયાર વિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે यानि कानि च पापानि जन्मान्तर कृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे वदे प्रदक्षिणां पदे वदे प्रदक्षिणां पदे वदे આજે સાંજે ભજન સંધ્યાનો કાર્યક્રમ હોય સર્વ ભક્તોને 1 કલાકનો જ સમય હોવાથી 8:45 થી 9:30નો સમય છે માટે સમયસર પધારવા વિનંતી
તમને વધારે ભૂખ લાગે એવું લાગે બધાની ગપ આપી આપણે જો જીવ જીવ જમણો Oh.